ચોંકાવનારી વિગતો જાણવા મળી। બાળકોએ છેલ્લા 2 વર્ષથી ભાવના પટેલને શાળામાં જોયા પણ નથી। શિક્ષિકા અને અધિકારીઓની મિલીભગત હોવાના સ્થાનિકોના આક્ષેપ થઈ રહ્યા છે। મેં આ સ્કૂલમાં એ સિચ્યુએશન જોઈ છે કે ભાવનાબેન પટેલ નામના એક શિક્ષિકા છે જે છેલ્લા કેટલાય વર્ષોથી વિદેશમાં સ્થાયી છે અને એવું છે કે દિવાળી વેકેશનનું સેટિંગ કરીને અહીં આવે છે, 25 દિવસ ભરે છે અને ખરેખર કાયદેસર રજાઓ ના મળે તો એ હક રજાઓ પણ ભોગવે છે તો અને દિવાળી વેકેશનનો પગાર પણ લઈને જાય છે અને આ રીતે ખરેખર બાળકોનું હિત શું, આ રીતે એ વર્ષમાં એકવાર શિક્ષક આવે છે અને પાછા વિદેશ જતા રહે છે અને આ વસ્તુ મેં અરજીઓ કરી છે ભાઈ, શિક્ષણ મંત્રી સુધી અરજી કરી છે તો આ અરજીના અનુસંધાને બેને મને ત્યાં ફોરેનથી કોલ કર્યો છે અને એવું કહે છે બેન કે ક્યાં મેં મારી છેલ્લી લડત કોર્ટ સુધીની, હાલ એમના માટે 5મું ધોરણ બતાવવામાં આવ્યું છે ભાઈ। મેં માસિક પત્રક મારી જોડે કોપી છે, મેં જોયું તો 5મું ધોરણ બતાવવામાં આવે છે। હવે મેં ઓબ્જેક્શન ઉઠાયો કે તમે, હું ઇન્ચાર્જ છું એટલે પહેલું તો આચાર્યની સત્તા આવે તો મેં ઓબ્જેક્શન ઉઠાયો કે તમે 5મું ધોરણ શિક્ષક છે નહીં તો કેવી રીતે એને બતાવો છો એના નામે। તમારા ક્લાસ ટીચર કોણ? ભાવનાબેન, બરોબર? બોલો ભાવનાબેન। ભાવનાબેન ને તમે ઓળખો છો? ભાવનાબેન તમને ક્યારે ભણાવવા આવ્યા હતા? છેલ્લે ત્રીજા ધોરણમાં ભણાવવા આવ્યા હતા। હવે તમે કયા ધોરણમાં છો? ત્રીજા ધોરણ પછી તમને ભણાવવા આવ્યા હતા ભાવનાબેન? નહીં આયા? હા। તો શિક્ષિકા છે એ વિદેશમાં વસવાટ કરે છે અને અહીંથી પગાર પણ મેળવી રહ્યા છે, મફતનો પગાર આ શિક્ષિકા મેળવી રહ્યા છે। અમેરિકામાં રહીને એક તરફ મોજ કરે છે, બીજી તરફ સરકારી ચોપડે તેમની નોકરી કાર્યરત બતાવી છે। સ્કૂલના પ્રિન્સિપાલ ઇન્ચાર્જ પારુલબેન આપણી સાથે જોડાઈ ગયા છે। પારુલબેન, શું તથ્ય છે આ વાતમાં? જેમ શિક્ષિકા અમેરિકામાં વસવાટ કરે છે, સરકારી ચોપડે સરકારી સ્કૂલમાં કાર્યરત એવું બતાવે છે, શું છે વિગત? હવે એવું છે, હું અહીંયા સ્કૂલમાં લગભગ 9-10 મહિના થયા છે, હજી તો મારી નવી જ અહીંયા બદલી થઈને આવેલી છું। હવે આ બેનનો 2013 થી મેડમ પોતે શિકાગો વસવાટ કરે છે અને વર્ષમાં એકવાર એટલે કે ઘણો ને દિવાળી વેકેશન એટેચ થાય અને એનો પગાર બી લેવા એ રીતે આવે છે અહીંયા સ્કૂલમાં અને પછી પાછા પરત વિદેશ જતા રહે છે। એટલે એકચ્યુઅલી આવું આ છેલ્લા 8-1 વર્ષથી ચાલી રહ્યું છે। આ મારે ધ્યાને આવ્યું એટલે મને લાગ્યું આ ખોટું છે, બાળકોના હિતમાં આ ખોટું છે। જી, તો આ મામલે તમે ક્યાંય રજૂઆત કરી છે? હા, કરી છે ને, કરી છે। મેં મારા ટીપીઓ, મારા ડીપીઓ, નિયામક અને કુબીરભાઈ ડિંડોરને પણ મેં અરજી કરી છે। જી, એટલે શિક્ષણ મંત્રી સુધી પણ તમે રજૂઆત કરી છે તો શું જવાબ મળ્યો છે? કરી છે મેં 23 તારીખે મારી આરપીએડી અરજીઓ કરેલી છે અને મને મેડમ હજી સુધી કોઈ લેખિતમાં જવાબ મળ્યો નથી। બિલકુલ, અને એ બેનનો પણ જે ભાવનાબેનનો પણ ફોન તમને આવેલો છે ત્યાંથી? હા, શું વાત થઈ 19 તારીખે આવ્યો હતો। હા, 19 તારીખે આવ્યો હતો બેન અને મારી એવી તૈયારી હતી કે ભાઈ આ રીતે આ ખોટું છે, કાં તો તમે હાજર થઈ જાઓ, બરાબર, ખોટી જગ્યા ના રોકી રહો એમ। યસ, તો ભાવનાબેને શું વાત કરી, શું કહેવું છે એમનું? ભાવનાબેનનું કેવું એમ છે એટલે પછી એ તો એવું કહેવા માંગે છે એમને તો બધી ઓળખાણો છે ભાઈ, એટલે એ બધું ચાલુ જાય છે, એવું કે છે। હવે કઈ ઓળખાણો છે મારે જાણવું છે। જી, બરાબર, કારણ કે બાળકોના ભોગે કોઈ ઓળખાણ ન હોય। આપણા માનનીય વડાપ્રધાન શ્રી જયારે શિક્ષણની ને આદિવાસી ઉદ્ધારની વાતો કરતા હોય ત્યારે આ તદ્દન ખોટું છે। મારી એટલી જ અરજી છે, કાં તો હાજર થઈ જાવ 3 વર્ષ, કારણ કે 27માં રિટાયર થાય છે, બરાબર, એમના લીધે બાળકો શિક્ષકો બધાનો ભોગ લેવાય છે અને મને આ અન્યાય ના સહન થયો એટલે મારે રજૂઆત કરવી પડી છે બેન। અને એમને વિદેશથી કોલ આવ્યો તો 19 તારીખે, તો એમનું કેવું એમ છે કે હું હાજર થઈ જઈશ। એ વાતને આજે મહિનો થઈ ગયો છે, બરાબર, કઈ હાજર થયા નથી। અને જયારે મેં છેલ્લે નામદાર કોર્ટના શરણે જવાની વાત કરી છે તો એવું કહેવાનું થાય છે એમને કે કોર્ટને ક્યાં પરણાવો છો, આવી તેમની વલ્ગર ભાષા છે। જી, બિલકુલ। પારુલબેન, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો। તો ભાવનાબેન કે જે શિકાગોમાં અમેરિકામાં વસવાટ કરે છે, છેલ્લા 8 વર્ષથી મફતનો પગાર લઈ રહ્યા છે અને તેમનો ફોન આવે છે ત્યારે કહી રહ્યા છે કે તેમની ઉપર સુધી પહોંચ છે તેવી વાત પણ કરી રહ્યા છે। ત્યારે સવાલો અહીં અનેક ઉભા થઈ રહ્યા છે કે પાંછા શાળાના આ કૌભાંડ વિશે ડીપીઓએ બોલવાનું ટાળ્યું છે। ભાવનાબેનના કૌભાંડ વિશે જ્યારે ડીપીઓને અમે ફોન લગાવ્યો ત્યારે તેઓ જવાબ નથી આપી રહ્યા।
મહત્વનું છે કે જે પ્રકારે આપણે ઇન્ચાર્જ પ્રિન્સિપલ સાથે વાત કરી તેમણે પણ કહ્યું કે 8-9 મહિનાથી તેઓ આ સ્કૂલમાં જોબ કરી રહ્યા છે અને એમના ધ્યાને જ્યારે આવ્યું ત્યાર પછી એમને શિક્ષણ મંત્રી સુધી પણ રજૂઆત કરી છે, પરંતુ ક્યાંયથી પણ તેમણે આ મામલે કોઈ જવાબ નથી મળી રહ્યો. રોકાઈશું વધુ એક બ્રેક માટે.